નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરના ડઢાલ ગામની સનસિટી સોસાયટીમાં રહેતા શમશેર ઉર્ફ છોટો મુમતાઝ અલીએ ચીટિંગની રકમ જમા કરાવવા માટે જીતાલી ગામની ડ્રીમ સિટી સોસાયટીમાં રહેતા પોતાના મિત્ર સિદ્દીક ઉર્ફે એજન્ટ ઉમર બેલીમનું યશ બેંક અંકલેશ્વર શાખાનું ખાતું ઉપયોગમાં લીધું હતું. તારીખ 28/8/2024ના રોજ જુદા જુદા ટ્રાન્ઝેક્શન દ્વારા ₹9,50,000 જમા કરાવવામાં આવ્યા હતા. ખાતાધારક સિદ્દીક ઉમર બેલીમને ₹30,000 કમિશન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સિદ્દીકે આ રકમમાંથી ₹3 લાખ આરટીજીએસ મારફતે સુરત ઉધનાના તેના મિત્ર મોહમ્મદ નાઝીરભાઈના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા, જ્યારે બાકીની રકમ અંગત ખર્ચ અને લોન ચૂકવણીમાં વપરાઈ હતી. પોલીસે આ રકમ સંબંધિત ફરિયાદ આઈસીસીઆરપી પોર્ટલ પર બેંગ્લોરના હેબ્બાગોડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, જેના આધારે ગુજરાત પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા મેલ એકાઉન્ટનો પર્દાફાશ થયો. એ ડિવિઝન પોલીસે જીતાલી ગામથી સિદ્દીક ઉર્ફે એજન્ટ બેલીમની ધરપકડ કરી શમશેર મુમતાઝ અલી અને સુરતના મોહમ્મદ નાઝીરને વોન્ટેડ જાહેર કરી બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.